નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મા હપ્તા 1 મહિનો થઈ ગયો છે, તમામ ખેડૂતોના ખાતામાં આવ્યો એનો. અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 21મા હપ્તાની તારીખ કન્ફર્મ શું છે અને મિત્રો હપ્તા પહેલાં તમારે શું બાબત ધ્યાનમાં રાખવી જોઈએ, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ. કારણ કે હપ્તામાં ઘણા ખેડૂતો એવા છે જેણે ફોર્મ ભર્યું છે, રજીસ્ટર કર્યું છે, બધી રીતે છે, પણ હપ્તા ટાણે કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે છે અને એનો હપ્તો અટકી જાય છે. તો આજના વિડીયોમાં આપણે એ જાણવાના છીએ કે શું તમારે ભૂલ નથી કરવાની હપ્તા પહેલાં, અને 21મા હપ્તાની કન્ફર્મ તારીખ કઈ છે એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. પણ એના માટે મિત્રો તમારે વિડીયોને અંત સુધી જોવો જોશે, જેનાથી તમને સંપૂર્ણ માહિતી સમજાઈ જાય. પણ મિત્રો, આ ચેનલ ઉપર જો તમે આજે નવા આવ્યા છો તો મિત્રો આ ચેનલ ઉપર આવા જ ખેડૂતને લગતા અને માહિતીના વિડીયો તમને જોવા મળશે. ખેડૂતોને કોઈ પણ જાતની આધુનિક અને ડિજિટલ વસ્તુ શીખવવામાં આવશે, જેના કારણે એ કોઈ ખેડૂત અટકાય નહીં. એ આપણું મિત્રો મેન લક્ષ્ય છે. તો આપણે આપણી ચેનલમાં એ જ વિડીયો મૂકીએ છીએ. તો મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો, વધીએ માહિતી તરફ. હવે મિત્રો, વાત કરીએ કે હપ્તા પહેલાં તમારે શું શું બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. તો સૌથી પહેલાં મિત્રો, તમારે જે પણ તમે ડોક્યુમેન્ટ અને જે કાગળિયા તમે ભરતા હોય છે રજિસ્ટ્રેશન કરતી વખતે અથવા તો જે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે, તો એમાં મિત્રો તમારે તમામ વસ્તુને ફૂલ ચેકિંગ કરીને નાખવાની છે. અને કે બીજું કે મિત્રો એ કે તમે જે ડોક્યુમેન્ટ ભરતા હોય એ બધાય ડોક્યુમેન્ટ એકાબીજા સાથે કનેક્ટ હોવા જોઈએ અને તમારા એકલાના જ હોવા જોઈએ. ઘણીવાર તમે આધાર કાર્ડ બીજાનું દઈ દો છો, બેંક ખાતું બીજાનું દઈ દો છો, એમ નોખું નહીં થાય. કારણ કે મિત્રો નામમાં ફેર થશે એટલે તમારું હપ્તો અટકી જશે, એ રિજેક્ટ થઈ જશે. નામમાં ફેર ન હોવો જોઈએ, આધાર કાર્ડના નામમાં પણ ફેર ન હોવો જોઈએ, કમ્પ્લીટ હોવું જોઈએ. અને બેંકનું જે તમારે કાગળિયા હોય છે એમાં પણ તમારે નામ જે આધાર કાર્ડ હોય એની સાથે જ હોવું જોઈએ, એ એક જ હોવું જોઈએ, બધું એક જ વ્યક્તિ માટે હોવું જોઈએ. અને મિત્રો, આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવો જોઈએ, કારણ કે કોઈ પણ જાતનો મેસેજ અને ઓટીપી વગેરે આવશે એટલે એનાથી વેરીફાઈ થઈ છે, એટલે તમારે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક રાખવો ફરજિયાત બની જશે. અને બેંકના કાગળિયા પણ તમારે કમ્પ્લીટ રાખવા જોઈશે. અને મિત્રો, કેવાયસી તમારે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. આ મિત્રો ખાસ છે અત્યારે નવું કેવાયસી. મિત્રો સાવ સહેલું છે, તમે ઓનલાઈન પણ ભરી શકો છો. જો તમને ન આવડતું હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં અત્યારે જ લખીને આપી દો, હું તમને સંપૂર્ણ વિડીયો બનાવીને શીખવી દઈશ. હવે મિત્રો, કેવાયસી એટલે કે તમારું આધાર કાર્ડનું અને ડોક્યુમેન્ટ એના થોડાક જોશે, એનાથી તમારું કેવાયસી કમ્પ્લીટ થઈ જશે. અત્યારે મિત્રો કેવાયસી એક તમે કરશો એટલે તમારું 70થી 80% કામ થઈ જશે, અને બાકીનું તમારે આ ડોક્યુમેન્ટમાં ધ્યાન રાખવાનું છે. હવે મિત્રો, વાત કરીએ 21મા હપ્તોની કન્ફર્મ તારીખ શું છે, 21મો હપ્તો ક્યારે આવવાનો છે. તો મિત્રો તમને કહી દઉં કે સરકારી માહિતી અને ઓફિશિયલ માહિતી મુજબ ઓક્ટોબર મહિનાના એન્ડમાં તમામ ખેડૂતોના ખાતામાં આ હપ્તો આવી જવાનો છે, ઓક્ટોબરના અંતમાં અથવા તો નવેમ્બરના શરૂઆતમાં. મિત્રો, આ કન્ફર્મ તારીખ છે, આ સરકારી ઓફિશિયલ જાહેરાત હું તમને કહું છું. હવે તમારે ઓનલાઈન ખોટા ફ્રોડ વિડીયો જોવાની જરૂર નથી. તમને ઓફિશિયલ માહિતી અને સાચી 100% સચોટ અહીંયા મળી ગઈ છે, એટલે બીજે ક્યાંય ખોટી માહિતી અને બેંકની ડિટેલ્સ કોઈ પણ સાથે શેર ન કરો, કોઈ પણ જાતની કોઈને માહિતી ન આપો. મિત્રો, આજના વિડીયોમાં આટલું જ છે. વિડીયો પસંદ આવ્યો તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય કિસાન.